Hello friends, welcome back again in our new video. Standard 6 Unit 3 Hot and 1 Question Answer Part 2. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટને લગતો પાર્ટ 1 આપણે આગળ જોઈ ગયા, જેના પ્રશ્નોના જવાબ અને MCQ તમને યાદ જ હશે. હવે આપણે તેનો પાર્ટ 2 જોઈશું. પહેલા જોઈશું ક્વેશ્ચન આન્સર ધ ક્વેશ્ચન્સ. આ બધા પ્રશ્નોના જવાબ એ આપણે પાઠમાંથી દીધા છે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ? ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર. પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે કે ગામનું નામ શું હતું, અને જવાબ આપણે લખ્યો ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સુરજપુર, એટલે કે ગામનું નામ સુરજપુર હતું. વોટ વોઝ ધેર ઓલ અરાઉન્ડ સુરજપુર? સુરજપુરની આજુબાજુ અથવા તો આસપાસ શું હતું? ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર. સુરજપુરની આજુબાજુ એક મોટું જંગલ હતું. થર્ડ ક્વેશ્ચન, હુ લીવ્ડ ઇન સુરજપુર? સુરજપુરમાં કોણ રહેતું હતું? તો જવાબ લખીશું આપણે બિરજુ, અ યંગ મેન લીવ્ડ ઇન સુરજપુર. બિરજુ એક યુવાન માણસ અથવા તો યંગ મેનને આપણે યુવક તરીકે પણ આપણે ઓળખી શકીએ. બિરજુ એક યુવક સુરજપુરમાં રહેતો હતો. વોટ ડીડ ચિલ્ડ્રન કોલ બિરજુ? બાળકો બિરજુને શું કહેતા હતા? ચિલ્ડ્રન કોલ્ડ બિરજુ ધ કોવાડ. બાળકો બિરજુને કહેતા હતા બિરજુ ડરપોક. કોવાડને બીકણ પણ આપણે કહી શકાય ગુજરાતીમાં. ડરપોક, બીકણ બંને અર્થ થાય છે. ફિફ્થ ક્વેશ્ચન, વોટ ડીડ ધ વિલેજ સરપંચ રિસીવ ફ્રોમ સમ ડેકોઇટ્સ? ડેકોઇટ્સ એટલે આપણે લૂંટારાઓ કહી શકીએ, ધાડપાડુઓ કહી શકીએ. એટલે કે ગામના સરપંચને લૂંટારાઓ દ્વારા શું મળ્યું? ધ વિલેજ સરપંચ રિસીવ્ડ અ નોટ ફ્રોમ સમ ડેકોઇટ્સ. ગામના સરપંચને લૂંટારાઓ દ્વારા એક ચિઠ્ઠી મળી. What did the dacoits ask the villagers to keep ready? લૂંટારાઓએ ગામના લોકોને શું તૈયાર રાખવા કહ્યું? The dacoits asked the villagers to keep their money and ornaments ready. મની એટલે નાણાં, ornaments એટલે ઘરેણાં, આભૂષણો પણ કહેવાય. લૂંટારાઓએ ગામના લોકોને અથવા ગામવાસીઓને તેમના નાણાં અને ઘરેણાં તૈયાર રાખવા કહ્યું. 7th, what did some villagers want? કેટલાક ગ્રામવાસીઓ, ગ્રામજનો પણ કહેવાય, શું ઈચ્છતા હતા? Some villagers want to attack the dacoits. કેટલાક ગામવાસીઓ લૂંટારાઓ પર હુમલો કરવાનું વિચારતા હતા, હુમલો કરવા ઈચ્છતા હતા, એમ પણ આપણે કહી શકાય. Where did Birju and his friends gather after sunset? બિરજુ અને તેના મિત્રો સૂર્યાસ્ત બાદ ક્યાં મળતા હતા? After sunset, Birju and his friends gathered at the village gate. સૂર્યાસ્ત બાદ બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજે ભેગા થતા હતા. 9th, what did they carry with them? તેઓ તેમની સાથે
શું લઈ ગયા? They carried a bundle of fire and sticks with them. તેઓ તેમની સાથે તારનું ઝુમખું અને લાકડીઓ લઈ ગયા. Where did they hide themselves? અહીંયા આપણે હિડ ના બોલતા હાઈડ જ બોલીશું. વેર ડીડ ધે હાઈડ ધેમસેલ્સ? તેઓએ તેમની જાતને ક્યાં સંતાડ્યા? ધે હિડ, જો હવે હાઈડનું હિડ થયું છે, તેનું ભૂતકાળનું રૂપ છે. ધે હિડ ધેમસેલ્સ બિહાઇન્ડ ધ ટ્રીઝ. તેઓએ તેમની જાતને વૃક્ષો પાછળ સંતાડ્યા. When did the dacoits come on horseback? લૂંટારાઓ ઘોડેસવારી કરીને ક્યારે આવ્યા? The dacoits come on horseback late at night. Horseback એટલે ઘોડા પર સવારી કરવી એમ, ઘોડા પર સવાર થવું. The dacoits came on horseback late at night. લૂંટારાઓ ઘોડેસવારી કરી રાત્રે આવ્યા. ઘોડેસવાર થઈ રાત્રે આવ્યા, મોડી રાત્રે આવ્યા. લેટ શબ્દનો ઉલ્લેખ છે એટલે મોડી રાત્રે આવ્યા. અહીંયા કમનું ભૂતકાળનું રૂપ કેમ થયેલું છે એ પણ જોજો વિદ્યાર્થી મિત્રો. Who congratulated બિરજુ and his friends? બિરજુ અને તેના મિત્રોને કોણે શુભેચ્છા પાઠવી? The સરપંચ and the villagers congratulated બિરજુ and his friends. સરપંચ અને ગામવાસીઓએ બિરજુ અને તેના મિત્રોને શાબાશી, શુભેચ્છા આપી. વિદ્યાર્થી મિત્રો, આ હતા પ્રશ્નોના જવાબ. પ્રશ્નોના જવાબ તો તમે જે રીતે લખેલા છે તે રીતે જ હું તમને પીડીએફ મૂકીશ. તમારે તેમાંથી જોઈને લખવાના છે. અને એમસીક્યુ કેવી રીતે લખવાના? તો એમસીક્યુમાં ફક્ત તમારે પ્રશ્ન લખવાનો. ઓપ્શનમાં 4 ઓપ્શન છે, 4માંથી ફક્ત જે જવાબ આવતો હોય તે એકલો જ લખવાનો છે. ઓપ્શન લખવાની જરૂર નથી. તો તેની ચર્ચા કરી લઈએ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય ઉત્તર પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. વેર વોઝ ધ સ્મોલ વિલેજ? નાનું ગામ ક્યાં હતું? તો તેનો જવાબ આવશે ઇન ધ માઉન્ટેન્સ, પર્વતોની અંદર. હુ વોઝ ટોલ એન્ડ હેન્ડસમ? કોણ ઊંચો અને રૂપાળો અથવા તો દેખાવડો હતો? તો જવાબમાં લખીશું બિરજુ. બાકીના જે નામ આપ્યા છે રાજુ, ભોલન, સોનું, તે પાઠમાં છે જ નહીં. થર્ડ, હુ કોલ્ડ ધ વિલેજર્સ? ગામના લોકોને, ગામવાસીઓને કોણે બોલાવ્યા? તો તેનો જવાબ આવશે ધ સરપંચ. વોટ ડીડ સમ અધર વિલેજર્સ વોન્ટ? ગામના બીજા લોકો, ગામવાસીઓ, કેટલાક ગામવાસીઓ શું ઈચ્છતા હતા? તો તેનો જવાબ આપણે લખીશું ટુ ટ્રેપ ધ ડેકોઇટ્સ. લૂંટારાઓને પકડવાનું ઈચ્છતા હતા, જાળમાં ફસાવાનું ઈચ્છતા હતા. ટ્રેપનો અર્થ આપણે જાળમાં ફસાવું અથવા તો જાળું કહીએ. પિંજરા માટે પણ શબ્દ વપરાય છે ટ્રેપ. અહીંયા આપણે તેમને પકડવા માટેનો અર્થ ટુ ટ્રેપ એ રીતે આપણે અંગ્રેજી શબ્દ લઈશું. વોટ ડીડ બિરજુ વોન્ટ? બિરજુ શું ઈચ્છતો હતો? તો તેનો જવાબ લખીશું ટુ ટીચ અ લેસન ટુ ધ ડેકોઇટ્સ. લૂંટારાઓને પાઠ ભણાવવાનું ઈચ્છતો હતો. વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈ ટુ ધ ટ્રી? બિરજુ અને
તેના મિત્રોએ ઝાડ સાથે શું બાંધ્યું? તો તેનો જવાબ છે અ વાયર, એટલે કે તાર. હુ કોટ ધ ડેકોઇટ્સ? કોણે, અહીંયા કેચનું ભૂતકાળનું રૂપ કોટ થયેલું છે. કોણે લૂંટારાઓને પકડ્યા? તો તેનો જવાબ તમને ખબર જ છે, બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ, બિરજુ અને તેના મિત્રો. હવે 8th ક્વેશ્ચન જોઈએ. એમાં જુઓ, ઉપર જે ક્વેશ્ચન છે તેવો જ સેમ છે, પણ અહીંયા અરેસ્ટ શબ્દનો ઉપયોગ કરેલો છે અને તેનું ભૂતકાળનું રૂપ લખ્યું છે અરેસ્ટેડ. હુ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ? જો પકડ્યા તો બિરજુ અને એના મિત્રોએ, પણ અરેસ્ટ એટલે ધરપકડ કરવી, તો ધરપકડ કોણે કરી? તો પોલીસે. તો તેથી આપણે જવાબ લખીશું ધ પોલીસ. અહીંયા હુ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ એટલે કોણે લૂંટારાઓની ધરપકડ કરી, તો તેનો જવાબ લખીશું ધ પોલીસ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા MCQ પ્રશ્નોના જવાબ. હવે આપણે એવા MCQ જોઈશું કે જેમાં કોઈ વાક્ય આપેલું હોય તેને પૂર્ણ કરવાનું હોય, અને એ પણ ઓપ્શનમાંથી શબ્દ લઈને. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન. યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ, તો તેનો જવાબ તમે જોશો અ માઉસ, એટલે કે જે ડી ઓપ્શન છે તેમાંથી માઉસ જે શબ્દ છે એ આગળ જશે અને વાક્ય પૂર્ણ થશે. બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. આ MCQ પણ તમારે પેલી રીતે જ લખવાના છે, પ્રશ્ન લખવાનો અને ડાયરેક્ટ જવાબ લખવાનો. બિરજુ વોઝ અફ્રેડ ઓફ ઇવન અ માઉસ. બિરજુ એ ઉંદરથી પણ ડરતો હતો. બિરજુ નેવર વેન્ટ આઉટ એટ નાઇટ. બિરજુ ક્યારેય રાત્રે બહાર જતો ન હતો. પીપલ ઇન સુરતપુર વેર હેપી બીકોઝ. સુરતપુરના લોકો ખુશ હતા કારણ કે ધે વર્ક હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ. તેઓ સખત મહેનત કરતા હતા અને સારો પાક ઉછેરતા હતા. બિરજુ વોઝ, બિરજુ હતો તો કોવાડ. અહીંયા જુઓ, આ જે વિકલ્પ છે તેમાં ધ્યાન આપજો કે બિરજુ વોઝ એટલે બિરજુ હતો તો શરૂઆતમાં શું હતો? તો કોવાડ એટલે કે બીકણ. બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ગેધર્ડ એટ ધ વિલેજ ગેટ. તો આફ્ટર સનસેટ. બિરજુ અને તેના મિત્રો ગામના દરવાજે સૂર્યાસ્ત બાદ મળતા હતા. ધે કેરીડ અ બંડલ ઓફ ફાયર એન્ડ સ્ટિક્સ. તેઓ તેમની સાથે તારના ઝુમખા, અહીંયા અ બંડલ છે એટલે તારનું ઝુમખું એમ લખીશું, એન્ડ સ્ટિક્સ એટલે લાકડીઓ. તો તેઓ તેમની સાથે તારનું ઝુમખું અને લાકડીઓ લાવ્યા. ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલ્ડ. બીજા દિવસે, આગલા દિવસે સરપંચે બોલાવ્યા. તો કોને? ધ પોલીસ. નાવ બિરજુ વોઝ. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે પ્રશ્ન પૂછેલો, આગળ જે પ્રશ્ન હતો તે જો બિરજુ વોઝ, તો આપણે લખેલું કોવાડ. તો અહીંયા એ નહીં લખીએ કે બિરજુ વોઝ કોવાડ. તમે વાર્તા ધ્યાનથી સાંભળી જશે તેમાં તમને ખબર પડી જશે કે બિરજુ શરૂઆતમાં બીકણ ડરપોક હતો, પણ ત્યારબાદ તેણે લૂંટારાઓને પકડ્યા અને તેનાથી આપણે એમ કહી શકીએ કે તે હવે બીકણમાંથી જે ડરપોક અને બીકણ હતો તેમાંથી તે એક બહાદુર વ્યક્તિ બની ગયો છે. તેથી આપણે લખીશું નાવ બિરજુ વોઝ, બિરજુ ધ બ્રેવ. હવે બિરજુ બહાદુર હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિકલ્પો પણ તમને ખબર પડી ગઈ હશે. હવે આ જે પાર્ટ 1માં જે વિકલ્પો અને પ્રશ્નના જવાબ છે તે,
અને આ વિકલ્પોને પ્રશ્નોના જવાબ એ તમારે તમારી રેગ્યુલર નોટબુકમાં લખવાના નથી. તમારે કોઈ રફ નોટ, સિંગલ લાઇનની નોટબુક હોય તેમાં પણ તમે આ પ્રશ્નોના જવાબ અને વિકલ્પો લખી શકો છો. આ આપણે એક્સ્ટ્રા પ્રશ્નોના જવાબ જોઈએ છે, બાકી એક્ટિવિટી તો આપણી ક્યારની પૂરી થઈ ગઈ છે. તો તમારે આ પ્રશ્નોના જવાબ તમારી રેગ્યુલર જે અંગ્રેજીની નોટબુક છે તેમાં લખવાના નથી. તમારે આ એ સિંગલ લાઇનની નોટબુક હોય અથવા કોઈ પણ રફ નોટ હોય તેમાં તમે લખી શકો છો. અને આ MCQ, આ પ્રશ્નના જવાબ પરીક્ષામાં પૂછાય તો આવડવા જોઈએ. ફક્ત પેરેગ્રાફ આપ્યો હોય કે ના આપ્યો હોય, આપણે ડાયરેક્ટ પ્રશ્નોના જવાબ મોડે કરવાના છે, જેથી આપણને સરળતા રહે. એક્ઝામમાં પેરેગ્રાફ આપેલો હશે તો તેમાંથી તો આપણને પ્રશ્નોના જવાબ બનાવતા આવડી જશે ઇઝીલી, જો તમે આ રીતે તમે તૈયાર કર્યા હશે તો હું આશા રાખું છું કે તમને આ દરેક પ્રશ્નોના જવાબ અને MCQમાં સમજ પડી ગઈ હશે. ગુડ બાય, ટેક કેર.